મિત્રો, રસ્તે રખડતા ઢોર, ગાય, આખલો વગેરે એના થકી કોઈક રાહદારીનું કે વાહન ચાલકનું અકસ્માત થાય અને તેને ગંભીર ઈજા પહોંચે, કાયમી વિકલાંગતા આવે અથવા તો મૃત્યુ થાય, તેવા કેસમાં તે વ્યક્તિને, અસરગ્રસ્તને વળતર મળે કે નહીં તે સંદર્ભ આજે આપણને માહિતી આપશે આપણા સિનિયર ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતા. વિનોદભાઈ ખૂબ સરસ વાત કરી કે કોઈ રાહદારી હોય કે કોઈ વાહન લઈને વ્યક્તિ ચાલતો હોય અને રખડતા ઢોરને પરિણામે તેને અકસ્માત થાય અને અકસ્માતને પરિણામે તે વ્યક્તિને ઈજા થાય અથવા તો તે વ્યક્તિ મૃત્યુ પામે, તો આ બાબતે જવાબદારી કોની? એ બહુ મોટો અને અગત્યનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એ સંદર્ભમાં હું તાજેતરમાં ડિસેમ્બર 2025ની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે એક જજમેન્ટ આપ્યું અને એ જજમેન્ટનું મૂળ જો જોઈએ તો એ બરોડાના કેસ હતો. બરોડામાં એક મકબૂલભાઈ ગફુરભાઈ નામની એક વ્યક્તિ મોટરસાઇકલ પર જતી હતી અને કારેલી બાગ પાસે પેટ્રોલ પંપની સામે એક આખલો આવ્યો અને એ આખલાની અડફટે મકબૂલભાઈ આવી ગયા. લગભગ એમની 2 મહિના ટ્રીટમેન્ટ ચાલી અને એ ટ્રીટમેન્ટના અંતે તેઓ મૃત્યુ પામ્યા. એટલે જે મકબૂલભાઈ ગફુરભાઈ છે તેઓએ બરોડાની સિવિલ અદાલતની અંદર કોમ્પન્સેશન માટે એક દાવો કર્યો અને એ કોમ્પન્સેશનનો દાવો સિવિલ કોર્ટ બરોડામાં ચાલ્યો અને અંતે સિવિલ કોર્ટે નક્કી કર્યું કે આ વળતર મળવા પાત્ર છે. એના માટે સિવિલ કોર્ટે 2 કારણો નોંધ્યા. સૌથી પહેલા કે જે રોડ છે એ રોડની મેન્ટેન કરવાની, એ રોડમાં આવા જનાવર કે ઢોર કોઈ વ્યક્તિના નિયંત્રણને છીનવી ના લે અને એ વ્યક્તિને સારી રીતે શાંતિથી રાહદારી તરીકે કે મોટરસાઇકલ તરીકે વાહન ચાલક તરીકે વાહન ચલાવી શકે તે જોવાની જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નેજા હેઠળ એ રોડ આવે છે અને રોડ પર જે રખડતા ઢોર છે જે કાયદા મુજબ એમણે પાંજરામાં પૂરવા જોઈએ અથવા તો યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, તો એ કાર્યવાહી કરેલ નથી અને જે અકસ્માત થયો છે તે અકસ્માત માત્ર રખડતા ઢોર સાધનને લીધે થયો છે, એટલે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે. આ દાવો લો ઓફ ટોર્ટ્સ પર હતો, લો ઓફ ટોર્ટ્સના કાયદા મુજબ હતો. પરંતુ આર્ગ્યુમેન્ટ થઈ કે મોટરસાઇકલ જે ચલાવતા હતા એની પણ બેદરકારી હતી, તો સિવિલ કોર્ટે નોંધ્યું કે લો ઓફ ટોર્ટ્સની અંદર બેદરકારી એક પ્રશ્ન છે, પરંતુ એની સાથે જોવાનું છે ઘટના સ્વયં બોલે છે અને જ્યારે ઘટના સ્વયં બોલતી હોય ત્યારે બીજા બધા જે ડિફેન્સ એ ચાલી શકે નહીં અને આ કેસની અંદર ઘટના સ્વયં બોલે છે. એવા સંજોગોની અંદર જે વાહન ચાલક હતી એની કોન્ટ્રીબ્યુટરી નેગ્લિજન્સને બાદ કરતા 4,80,000 જેટલું વળતર મકબૂલભાઈને સિવિલ કોર્ટે અપાવ્યું. હવે સિવિલ કોર્ટે અપાવ્યું તેની સામે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ કરી. એ ફર્સ્ટ અપીલની અંદર જસ્ટિસ એમ કે ઠક્કર સાહેબના ડિસેમ્બર 2025માં જજમેન્ટ આપ્યું કે સિવિલ કોર્ટને જે વળતર આપતી વખતે જે ઓબ્ઝર્વેશન કર્યું છે તે ઓબ્ઝર્વેશન એકદમ સાચું છે, કાયદેસરનું છે અને તેમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. વડોદરા મ્યુનિસિપલની જે જવાબદાર અધિકારી છે એ અધિકારીઓ જવાબદાર છે. જો આ નાણાં એટલે કે વળતરના નાણાં ચૂકવવાનો જે સિવિલ કોર્ટે હુકમ કર્યો છે જો એ સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવ્યા હોય તેવા સંજોગોમાં જે જવાબદાર વડોદરા મ્યુનિસિપલ અધિકારી છે તેના પગારમાંથી અથવા તેની પાસેથી કાયદેસરની કાર્યવાહી કરી અને તે વસૂલ કરવા અને તે અંગેનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવો, આવો એક આદેશ આપ્યો છે. એટલે કે આ લો ઓફ ટોર્ટ્સ હેઠળ કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ હોય, મૃત્યુ પામે તો વળતર મેળવવા માટેનો દાવો કરી શકે છે અને કાયદો તેને માન્યતા આપે છે. અશ્વિનભાઈ, તમે જે આ વાત કરી એ સંદર્ભ નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટે કોઈક જજમેન્ટ આપ્યા હોય
એ સંદર્ભ અમારા દર્શકોને જણાવો. વિનોદભાઈ, મેં જે આપને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વાત કરી કે મકબુલભાઈના વારસોને વળતર મેળવ્યું, એ કેસની અંદર ફર્સ્ટ અપીલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 519/2020થી દાખલ થયેલી, અને તે ચુકાદો જો તમે વાંચશો તો નામદાર ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓને ધ્યાનમાં રાખીને આ ચુકાદો આપ્યો છે. એટલે મારે દર્શક મિત્રોને પણ ખાસ કહેવું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્સિસ મોમીનબેન મકબુલભાઈ ગનીવાલાનો જો કેસ આપ વાંચશો અથવા જો સમજશો તો મ્યુનિસિપાલિટીની શું જવાબદારી છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની શું જવાબદારી છે, અને વળતર કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે અંગેની માહિતી આપને મળી શકે. હા, સિવિલ લિટિગેશન છે. સિવિલ લિટિગેશન એટલે મેરેથોન દોડ. માણસ થાકી જાય, કંટી જાય, વિવિધ પુરાવા રજૂ કરવા પડે, અનેક ઠરાવો પડે, પરંતુ જો ન્યાય જોઈતો હોય તો આ બધાને તમારે એવોઇડ કરીને સત્ય માટે અને વળતર માટે લડવું જોઈએ એવું હું નમ્રપણે માનું છું.